નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલ તપોન સાયન્સ એકેડમીમાં હું શિલ્પા મેમ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. કેમેસ્ટ્રી JEE નીટ 11 સાયન્સ ચેપ્ટર પી બ્લોક એલિમેન્ટ્સ ગુજરાતીમાં પી વિભાગના તત્વો લેક્ચર 4. તો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે કેમિકલ પ્રોપર્ટીઝ જોતા હતા, યાદ હોય તો સમૂહ નંબર 13ના તત્વોની. બરાબર, તો એમાં થોડુંક આગળ વધીશું. આપણે પહોંચ્યા આલ્કલી સાથે પ્રક્રિયા. હવે નોર્મલી આલ્કલી સાથે આપણે પ્રોસેસીસ જોતા હતા, બરાબર છે, પણ કેટલીક પ્રોસેસીસ આપણી હજી પણ બાકી છે આલ્કલી સાથે. લાઈક એલ્યુમિનિયમની આલ્કલી સાથે આપણે પ્રોસેસ જોઈ હતી. તો એલ્યુમિનિયમ છે એ એક્વિયસ NaOH સાથે જ્યારે પ્રોસેસ કરે ત્યારે NaAlO2 × 2H2O સોડિયમ એલ્યુમિનેટ ફોર્મ કરે છે. ઓકે, સંકીર્ણ સંયોજન બનાવે છે. અને સેકન્ડ થિંગ કે એલ્યુમિનિયમ છે એ NaOH સાથે પ્રોસેસ કરે થોડુંક કોન્સન્ટ્રેટ, તો એલ્યુમિનિયમ પ્લસ NaOH બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને એમાંથી જે બને છે એ બનશે Na3Al O3. બરાબર, આ પણ સોડિયમ એલ્યુમિનેટ બને છે, પણ અલગ રીતે ફોર્મ્યુલા છે, અલગ આવશે. Na3Al O3 બનશે પ્લસ 3/2 H2 ફોર્મ થાય છે. બરાબર છે. ચાલો સંતુલન કરાવીએ તો સંતુલનમાં અહીંયા આવશે 3. ચાલો, ઓક્સિજનની સંખ્યા 3 અહીંયા પણ છે, હાઇડ્રોજનની સંખ્યા 3 તો અહીંયા પણ છે, એલ્યુમિનિયમની સંખ્યા 1 અહીંયા પણ છે. બરાબર, તો તમે જોઈ શકો કે જો એક્વિયસ NaOH સાથે એલ્યુમિનિયમ પ્રોસેસ કરે છે તો પ્રોડક્ટ જુદી મળશે. પ્રોડક્ટમાં તમને મળશે NaAlO2 × 2H2O. બરાબર છે, પણ જો તમે એક્વિયસના બદલે બીજું NaOH ઇન ધ સેન્સ કે કોન્સન્ટ્રેટ NaOH લઈને પ્રોસેસ કરાવશો, બરાબર છે, તો ચોક્કસથી તમને Na3Al O3 મળશે અને H2I પ્રોડ્યુસ થશે. રેડી? ચાલો, જે પ્રોસેસ આપણે એલ્યુમિનિયમની બતાવીએ છીએ એ સેમ પ્રોસેસ આપણે ગેલિયમની બતાવી શકીએ. ઓકે, આગળ વધીએ. ઇન્ડિયમ અને થેલિયમ. તો એક નોટ છે કે ઇન્ડિયમ અને થેલિયમ બંને આલ્કલી સાથે પ્રક્રિયા આપતા નથી. બંને આલ્કલી સાથે પ્રક્રિયા કરતા નથી. બરાબર, પ્રક્રિયા કરતા નથી. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઇન્ડિયમ અને થેલિયમ છે એની આલ્કલી સાથે આપણે બિલકુલ પ્રોસેસ દર્શાવી શકશું નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. હવે આપણે પ્રોસેસ જોશું તો એ આપણે જોશું મેટલ સાથે રિએક્શન, કે મેટલ સાથે પ્રોસેસ થાય તો આપણી પ્રોડક્ટ શું મળશે. બરાબર, કેટલા નંબરની પ્રોપર્ટી છે? તો આઈ થિંક 5th or 6th. ત્યાં હું 5th નંબર રાખું છું, ઇન કેસ નંબર આમ તેમ હોય તો એ રીતે લઈ લઉં. તો ધાતુ સાથે પ્રક્રિયા મેજોરિટી મેટલ સાથેની પ્રોસેસની વાત થાય, બરાબર છે, તો એમાં બોરોનની પ્રોસેસ દર્શાવાય છે, કારણ કે એ બોરોન છે મેટલ સાથે બોરાઇડ બનાવે છે. બરાબર છે, લાઈક મેગ્નેશિયમ છે ડાયરેક્ટલી બોરોન સાથે પ્રોસેસ કરી અને બનાવશે Mg3B2 મેગ્નેશિયમ બોરાઇડ. બરાબર છે, મેગ્નેશિયમ બોરાઇડ બનાવશે, કારણ કે જો અત્યારે બોરોન નેગેટિવ ચાર્જવાળો છે અને મેગ્નેશિયમ પોઝિટિવ ચાર્જવાળો છે. એમ પણ મેં તમને એક્સપ્લેન કરેલું છે કે બોરોન પાસે મેટાલિક કેરેક્ટર કરતાં નોન મેટાલિક કેરેક્ટર વધારે છે. મતલબ એ પ્લસ ઓક્સિડેશન અવસ્થા તો નો ડાઉટ બતાવે છે, પણ જ્યારે એના કરતાં વધારે મેટાલિક કેરેક્ટરવાળું એલિમેન્ટ છે એની સાથે એ જોડાશે ત્યારે એ નેગેટિવ ચાર્જવાળું થશે. તો અહીંયા જો આપણે આયનની વાત કરીએ તો 2 આયન છે, Mg2+ છે આમાં અને બોરોન 3- છે. ઓકે, તો મેગ્નેશિયમ બોરાઇડ બને છે, Mg3B2 અહીંયા બને છે. સંતુલન કરીએ તો 3 મેગ્નેશિયમ ને 2 શું આવશે? બોરોન. રેડી? જે રીતે મેગ્નેશિયમ સાથે આપણે પ્રોસેસ બતાવી એ રીતે કેલ્શિયમ સાથે પણ બોરોનની પ્રોસેસ બતાવી શકાય. બરાબર, તો સેમ પ્રોસેસ થશે, Ca3B2 બનશે, કેલ્શિયમ બોરાઇડ બનશે. 2 આયન છે અહીંયા. ફર્સ્ટ વન છે Ca2+ એન્ડ સેકન્ડ છે B3-. ઓકે, સંતુલન માટે આપણે દર્શાવીએ કે 3 કેલ્શિયમ ને 2 શું આવવાના છે? બોરોન. ઓકે, ચાલો, તો કેલ્શિયમ બોરાઇડ અહીંયા બને છે. રેડી? તો આ જે પ્રોસેસ આપણે જોઈએ છે એ પ્રોસેસ કોની યાર આવશે? મેટલ સાથે. અને મેટલ સાથેની પ્રોસેસમાં ખાલી કોની બતાવાય છે? બોરોનની. બરાબર, બીજા એલિમેન્ટ્સની નહીં. આગળ જોઈએ નવી પ્રોપર્ટી. ચાલો, ન્યૂ પ્રોપર્ટીની અંદર આપણે વાત કરીશું કે એની રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ.
રિડક્શન કરતા તરીકેનો ગુણધર્મ. જો ભાઈ આ એક બાબત બહુ અગત્યની છે. નોર્મલી હું તમને એક્સપ્લેન કરું કે શું હોય છે. રિડક્શન કરતા એટલે તમને ખ્યાલ છે કે બીજાનું શું કરે, રિડક્શન કરે. માનો કે કોઈ મેટલ લઈએ, મેટલ, બરાબર, તો એ મેટલનું પોતાનું બહુ સારી રીતે ઓક્સિડેશન થવાનું છે, એ આપણને ખ્યાલ છે. અને જેનું પોતાનું સારી રીતે ઓક્સિડેશન થાય ને એ સારા શું હોય, રિડક્શન કરતા હોય, બરાબર છે. તો અહીંયા આપણે જો વાત કરીએ તો એલ્યુમિનિયમ એક સારું રિડ્યુસિંગ એજન્ટ સાબિત થઈ શકે. તમારું 12 સાયન્સનું પહેલું જે લેશન છે મેટલનું નિષ્કર્ષણ, બરાબર છે, એની ખનિજોમાંથી મેટલનું નિષ્કર્ષણ, એમાં તમે સ્ટેપ બાય સ્ટેપ જુઓ છો. ફર્સ્ટ વન તમે જુઓ છો કે મેટલ છે, જે મેટલની ખનિજ છે, બરાબર, એનું સંકેન્દ્રીકરણ કરવાનું. પછી સંકેન્દ્રીકરણ થયા પછી એ જે મેટલ છે એનું ઓક્સિડેશન કરાવીને ઓક્સાઇડ બનાવવાનો, અને એ જે ઓક્સાઇડ મળે છે એનું રિડક્શન કરાવવાનું. અને રિડક્શનમાં સરે તમને સમજાવ્યું હશે કે 3 ટાઈપ્સ ઓફ રિડક્શન્સ આર પોસિબલ, બરાબર છે. એન્ડ ધે આર, ફર્સ્ટ વન આવશે કેમિકલ રિડક્શન, સેકન્ડ ઇલેક્ટ્રિક રિડક્શનની પ્રોસેસ આવશે, વિદ્યુત વિભાજન, અને થર્ડ વન જે છે આવશે સ્વયં રિડક્શનની પ્રક્રિયા, બરાબર, સ્વયં ઓક્સિડેશન ઓર સ્વયં રિડક્શન. તો કેમિકલ રિડક્શનમાં આઈ થિંક સરે તમને એક્સપ્લેન કરવું હશે કે જ્યારે બહુ એક્ટિવ મેટલ ઓક્સાઇડ છે તો એનું રિડક્શન કાર્બન ઓર કાર્બન મોનોક્સાઇડ થ્રુ પોસિબલ નથી, બરાબર છે. તો ત્યારે કન્ડિશન શું હોય, ત્યારે એલ્યુમિનિયમ એઝ એન રિડ્યુસિંગ એજન્ટ યુઝ કરી શકાય છે, બરાબર, ઇન સ્પાઇટ ઓફ કાર્બન એન્ડ કાર્બન ઓક્સાઇડ. ઓકે, તો કહેવાનું એમ છે કે એલ્યુમિનિયમ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ તમે યુઝ કરો છો તો હાયર ટેમ્પરેચરે પ્રોસેસીસ પોસિબલ બનશે, લાઇક Cr2O3 છે, ક્રોમિયમ ઓક્સાઇડ. તો ક્રોમિયમ બહુ સક્રિય મેટલ છે, એના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે ના તો તમે કાર્બન યુઝ કરી શકો ઓર કાર્બન મોનોક્સાઇડ. તો સામે તમારે વધારે સક્રિય મેટલ લેવી પડે એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. એમાં એલ્યુમિનિયમ ચાલે છે, બરાબર, મેજોરિટી એલ્યુમિનિયમ યુઝ થાય છે. એના સિવાય જે આપણી આલ્કલી મેટલ્સ ઓર આલ્કલાઇન અર્થ મેટલ્સ છે, બરાબર, એનો પણ યુઝ પોસિબલ બને છે. એવા કોઈ એક્ઝામ્પલ ઇનકેસ સરે તમને આપ્યા હોય તો, બરાબર, અત્યારે આપણે જોઈએ છે એનો તમે યુઝ કરી શકો. ચાલો, ફર્સ્ટ વન એક બોરોન જે છે આપણા 13મા સમૂહ, એ પણ સારો રિડ્યુસિંગ એજન્ટ છે. ફર્સ્ટ રિએક્શન આપણે જોઈએ કે માનો કે SiO2 છે, સિલિકોન ડાયોક્સાઇડ. ઓકે, એની બોરોન સાથે હાયર ટેમ્પરેચરે અગર હું પ્રોસેસ કરાવું છું તો એમાંથી બની જશે B2O3 પ્લસ બનશે સિલિકોન. તો સીધી વાત છે, સરે તમને એક્સપ્લેન કર્યું હશે કે ઇનકેસ તમે કોઈ ઓક્સાઇડ લ્યો છો, એનું રિડક્શન કરાવો છો, તો જે રિડ્યુસિંગ એજન્ટ છે એનો ઓક્સાઇડ બની જશે, અને જે મેટલનો ઓક્સાઇડ હતો એમાંથી મેટલ છૂટી પડશે, બરાબર. જો તમે યાદ હોય તો એ જે 12માનું લેશન છે ને એમાં પેલો સિદ્ધાંત છે ઉષ્માગતિકીય સિદ્ધાંત, બરાબર છે, મેટલના નિષ્કર્ષણ સાથે સંકળાયેલો ઉષ્માગતિકીય સિદ્ધાંત, એ પ્રોપર સમજાશો તો એમાં આ જ વસ્તુ કહેવા માંગે છે. રેડી. તો સિલિકોન ડાયોક્સાઇડ જે છે એસિડિક પ્રકૃતિ છે, એ પણ કહી દો, કામમાં આવશે. બોરોન સાથે પ્રોસેસથી B2O3માં કન્વર્ઝન થશે, બોરોન ઓક્સાઇડ બનશે, અને સિલિકોન છે એ એક્સ્ટ્રેક્ટ થશે, મતલબ દૂર થશે, બરાબર, તમને મળી જશે. સંતુલન કરાવીએ તો સંતુલનમાં ઓક્સિજન 3 છે, તો અહીંયા મારે 3 કરવા પડે, અહીંયા 2 કરવા પડશે, બરાબર, તો અહીંયા 4 કરવા પડશે. સિલિકોન છે 3 આવશે, થઈ ગયું સંતુલન. રેડી. ચાલો, તો એક આ સારી પ્રોસેસ છે બોરોન એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. ઓકે, સેકન્ડ પ્રોસેસ CO2 છે, બોરોન સાથે હાઈ ટેમ્પરેચરે પ્રોસેસ, તો પાછું શું બનવાનું છે, B2O3 એઝ ઇટ ઇઝ, એન્ડ કાર્બન મૂવ થશે, બરાબર. સંતુલન કરાવીએ આપણે તો ઓક્સિજન 2 છે, અહીંયા 3 છે, તો અહીં 3 મૂકવા પડશે, અહીંયા 2 આવશે, બોરોન 2 × 4. ઓકે, કાર્બન 3, અહીંયા 3 આવશે. તો તમે જોઈ શકો છો કે જે ઓક્સાઇડ છે બોરોન સાથેની પ્રોસેસથી બોરોનનો ઓક્સાઇડ બનશે ને જે તે એલિમેન્ટ છે એ છૂટું પડશે, મતલબ એનું શું કરી શકાય છે, રિડક્શન. તો બોરોન પણ એક સારું રિડ્યુસિંગ એજન્ટ છે. પણ હવે આપણે એલ્યુમિનિયમની વાત કરીએ, બરાબર છે. તો એલ્યુમિનિયમ જે છે ને એ બહુ એટલે બહુ સારું રિડ્યુસિંગ એજન્ટ છે, બરાબર, એ પણ તમને કહી દઉં. કારણ કે એલ્યુમિનિયમ છે વધારે સક્રિય મેટલના ઓક્સાઇડનું રિડક્શન કરવા માટે સક્ષમ છે. ઓકે, તો એલ્યુમિનિયમની વાત કરીએ, લાઈક મેં હમણાં કીધું હતું Cr2O3 પ્લસ એલ્યુમિનિયમનો પાવડર, બરાબર, એલ્યુમિનિયમ પાવડર.
તો આજે છે એની હાયર ટેમ્પરેચરે પ્રોસેસ કરાવો તો ક્રોમિયમ મેટલ છૂટી પડે છે, પ્લસ બની જાય છે Al2O3 સોલિડ. તો આ જે પ્રોસેસ છે એને કહેવામાં આવે છે એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ. થર્માઇટ પદ્ધતિ. નામ યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ છે, એક્ઝામમાં પૂછાઈ શકે અને આવી પણ ગયું છે થર્માઇટ મેથડ. ઓકે, તો એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ ઇઝ વન કાઇન્ડ ઓફ રિડક્શન પ્રોસેસ of very active metals. ઓકે, તો એક્ટિવ મેટલ્સ છે એના ઓક્સાઇડનું કાર્બન ઓર કાર્બન મોનોક્સાઇડ વડે જ્યારે રિડક્શન પોસિબલ નથી બનતું ત્યારે આવી સક્રિય ધાતુનો પાવડર યુઝ કરવામાં આવે છે, એમાં એલ્યુમિનિયમ ખાસ. બરાબર, તો એલ્યુમિનિયમનો પાવડર હાયર ટેમ્પરેચરે એની સાથે પ્રોસેસ કરી ક્રોમિયમ મેટલ આપશે અને એલ્યુમિના છૂટું પાડે છે. ચાલો સંતુલન કરાવીએ. સંતુલનમાં ઓક્સિજન 3, અહીંયા પણ 3, એલ્યુમિનિયમ છે 2 કરવા પડશે અને ક્રોમિયમ 2. રેડી. તો આજે તમે જુઓ છો એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ છે. ઓકે, ચાલો પછી આગળ જોઈએ. બીજું પણ આપણી પાસે એક એક્ઝામ્પલ છે MnO2, મેંગેનીઝ ડાયોક્સાઇડ. મેંગેનીઝ પણ સક્રિય મેટલ છે. 21 થી 30 સુધીમાં લઈ લો એક્ટિવ મેટલ્સ મળી જશે, બટ નોટ કોપર. કોપર છે એની રિએક્ટિવિટી બહુ ઓછી છે, એટલે જ તમે જોઈ શકો નેચરમાં એઝ અ ફ્રી સ્ટેટ એલિમેન્ટ તમને એ મળી શકે છે. ફ્રી સ્ટેટમાં મળતા એલિમેન્ટ્સમાં બહુ ઓછા છે, લાઈક ગોલ્ડ, સિલ્વર, પ્લેટિનમ એન્ડ કોપર. કોપર બંને સ્ટેટમાં પોસિબલ છે. ઓકે, મેંગેનીઝ ડાયોક્સાઇડ છે એની પ્રોસેસ આપણે કોની સાથે કરાવશું? એલ્યુમિનિયમ પાવડર એટ હાઈ ટેમ્પરેચર. તો પ્રોસેસ થઈ અને આપણને મેંગેનીઝ મળશે, પ્લસ બની જશે Al2O3 સોલિડ. એઝ ઇટ ઇઝ ઉપરવાળી પ્રોસેસ. આને પણ એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ કહેવાય. એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિનો મતલબ શું છે કે એલ્યુમિનિયમ પાવડર એટ હાઈ ટેમ્પરેચર યુઝડ એઝ અ રિડ્યુસિંગ એજન્ટ. તો એ જે પ્રોસેસ છે એને આપણે એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ કહી શકીએ. બરાબર, તેમાં કોઈ એક પ્રોસેસ ના આવે. રેડી, ચાલો સંતુલન કરાવીએ. સંતુલનમાં ઓક્સિજન 3 છે તો અહીંયા 3 કરવા પડશે, અહીંયા 2 કરવા પડશે, એલ્યુમિનિયમ 4, મેંગેનીઝ 3. બરાબર, તો આ એલ્યુમિનોથર્માઇટ પદ્ધતિ મતલબ આ આપણે સમૂહ નંબર 13 જોઈએ છીએ તો 13ના જે 2 એલિમેન્ટ છે ને એ બહુ સારા રિડ્યુસિંગ એજન્ટ છે. બરાબર, ચાલો તો ઘણાના માઇન્ડમાં થશે કે ભાઈ મેટાલિક કેરેક્ટર તો બીજા પાસે પણ છે. સમૂહમાં જેમ જેમ નીચે જઈએ બરાબર છે એમ થોડું ઘણું મેટાલિક કેરેક્ટર તો છે. એલ્યુમિનિયમ સૌથી વધારે મેટાલિક કેરેક્ટર ધરાવે છે સમૂહ નંબર 13માં. પછી મેં યાદ હોય તો સમજાયું હતું કે સમૂહમાં જેમ જેમ નીચે જશો ને એમ મેટાલિક કેરેક્ટર વધવાની જગ્યાએ શું થાય છે? ઘટે છે. રીઝન પણ કીધું હતું. રીઝન છે એનું E0 રિડક્શન પોટેન્શિયલ. બરાબર છે, એના E0 રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસીસ હાઈ છે. હવે E0 પોટેન્શિયલ શું છે ને એ મારે કહેવાની જરૂર નથી, કારણ કે 12th સાયન્સનું ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી નામનું લેશન ઇફ તમે જોઈ ગયા છો તો તમને ખ્યાલ છે. બરાબર, ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિની તીવ્રતા એટલે રિડક્શન પોટેન્શિયલ. જેનું રિડક્શન પોટેન્શિયલની પ્રાઇસીસ હાઈ હોય ને બરાબર છે એનું પોતાનું સારી રીતે રિડક્શન થવાની શક્યતાઓ વધી જાય, તો એ બીજાનું સારું શું કરી શકે? ઓક્સિડેશન. તો સમૂહમાં નીચે જતાં જતાં વિદ્યુત ઋણતા પણ વધતી જાય છે, આપણે જોઈ ગયા છીએ. જેના કારણે એવું કહી શકાય કે એમાં મેટાલિક કેરેક્ટર સમૂહમાં નીચે જતાં વધવાની જગ્યાએ ઘટે છે. બરાબર છે ખરું, મેટાલિક કેરેક્ટર પણ ઘટતું જાય છે અને મેટાલિક કેરેક્ટર ઘટશે એમ રિડક્શન કરતાનો ગુણ પણ ઓછો થતો જશે. તો નોર્મલી આ સમૂહમાં તમારે રિડ્યુસિંગ એજન્ટ તરીકે મેઇન એલ્યુમિનિયમ કન્સિડર કરવાનું, સેકન્ડ બોરોન. ઓકે, ચાલો હવે જરા આપણે આગળ વધીશું બીજી પ્રોસેસ તરફ. બરાબર છે, ચાલો એ જે પ્રોસેસીસ છે એમાં કઈ કઈ આવશે આપણે એ જોઈએ. એમાં એક પ્રોસેસ જોવાની છે કાર્બન સાથેની પ્રોસેસ. બરાબર છો કે નો ડાઉટ તમે ઘણી બધી પ્રોસેસીસ બુકમાં પણ જોઈ ગયા હશો, સ્ટડી કરી ગયા છો. 7 નંબરનું કાર્બન સાથેની પ્રક્રિયા. કાર્બન સાથે પ્રક્રિયા. ઓકે, તો કાર્બન સાથે સમૂહ નંબર 13ના કયા કયા તત્વો પ્રોસેસ કરીને કેવા કેવા કમ્પાઉન્ડ ફોર્મ કરી શકે આપણે એના ઉપર ફોકસ કરવાનું છે. ઓકે, ચાલો તો રિએક્શન છે કે ભાઈ બોરોન કાર્બન સાથે જો પ્રોસેસ કરશે ને બરાબર છે તો કાર્બાઇડ બનાવશે. શું બનાવશે? કાર્બાઇડ. કાર્બાઇડ શું કામ બને છે એ પણ કહી દઉં, કારણ કે બોરોન અને કાર્બનની ઇફ તમે કમ્પેરિઝન કરો છો તો બોરોનમાં મેટાલિક કેરેક્ટર કાર્બન કરતાં વધારે છે. એને બોરોનને પ્લસ રહેવું પડશે, કાર્બનને માઇનસ રહેવું પડશે. બરાબર, તો બોરોન આગળ રહેશે અને કાર્બન ક્યાં રહેશે? પાછળ. સીધી વાત છે. તો બોરોન અગર પાછળ રહે છે બરાબર તો બોરાઇડ બને છે, જે તમે ઉપર જોઈએ છો યાદ હોય તો.
મેગ્નેશિયમ બોરાઇડ, કેલ્શિયમ બોરાઇડ. ઓકે, પણ જો કાર્બન પાછળ રહી છે તો એને કાર્બાઇડ કહેવાય. શું કહેવામાં આવશે? કાર્બાઇડ. બરાબર. ચાલો, તો એવું એક એક્ઝામ્પલ આપણી પાસે છે કે બોરોન પ્લસ કાર્બન હાયર ટેમ્પરેચરે પ્રોસેસ થઈ અને બની શકે B4C, આને કહેવાય બોરોન કાર્બાઇડ. બોરોન કાર્બાઇડ. બરાબર. જો પહેલાં કહી દઉં કે કાર્બાઇડ કમ્પાઉન્ડ જે બને છે એક જ એલિમેન્ટના, એની ફોર્મ્યુલા એક કરતાં વધારે હોઈ શકે. લાઈક અત્યારે મેં B4C લખેલું છે, ઇનકેસ એવું પણ બની શકે કે B2C. બરાબર, આવું પણ આવી શકે. મતલબમાં પોસિબલ છે કે બોરોન કાર્બાઇડ છે, બરાબર છે, એની અંદર બોરોનનો અને કાર્બનનો જે રેશિયો છે ને એ ચેન્જ થઈ શકે. રેડી? એટલે B4C બોરોન કાર્બાઇડ છે, એની બીજી પણ ફોર્મ્યુલા આવી શકે. ચાલો સંતુલન કરીએ તો બોરોન કેટલા આવશે? 4. રેડી? ચાલો આગળ વધીએ કે એલ્યુમિનિયમ કાર્બન સાથે પ્રોસેસ કરીને એલ્યુમિનિયમ કાર્બાઇડ ફોર્મ કરી શકે છે. લાઈક એલ્યુમિનિયમ પ્લસ કાર્બન, બરાબર છે, હાયર ટેમ્પરેચરે બનાવી નાખશે Al4C3 એલ્યુમિનિયમ કાર્બાઇડ બનાવશે. બરાબર. તો અહીંયા જોઈ શકાય કે સંતુલનમાં અહીંયા 4 આવવાના છે અને કાર્બનની આગળ કેટલા આવશે? 3. તો આજે બેનું એનું નામ છે એલ્યુમિનિયમ કાર્બાઇડ. એલ્યુમિનિયમ કાર્બાઇડ. બરાબર. તો કાર્બાઇડ સંયોજન જે છે એ અહીંયા ફોર્મ થવાનું છે. ઓકે, તો કાર્બન સાથેની પ્રોસેસીસમાં પણ મેઇન તમારે સમૂહ નંબર 13માંથી કોની કાર્બન અને બોરોન જે છે, એલ્યુમિનિયમ અને બોરોન, એની પ્રોસેસીસ જોવાની છે. રેડી? ચાલો ત્યાર પછી આગળની કેરેક્ટરિસ્ટિક, કેમિકલ કેરેક્ટરિસ્ટિક. ચાલો 7 સુધી જોઈ. 8 નંબરની આવશે અમોનિયા સાથે પ્રક્રિયા. અમોનિયા સાથે પ્રક્રિયા. યાદ હોય તો એસ વિભાગ જ્યારે ચાલતો હતો ત્યારે લિકર એમોનિયા સાથે આપણે પ્રોસેસ જોઈ હતી. બહુ ઇમ્પોર્ટન્ટ પ્રોસેસ હતી. યાદ હોય તો સોલ્યુશન બ્લુ કલરનું થાય એન્ડ ધેન સમટાઈમ રાખી મૂકો તો કલર ચેન્જ થાય. આવું ઘણું બધું આપણે જોયું હતું. બરાબર. તો એના માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે કે કલર કોના કારણે છે, તો ભાઈ ઇલેક્ટ્રોન જે સંકીર્ણમાં પાર્ટિસિપેટ કરે એના કારણે કલર આવે છે એન્ડ ઓલ. ઓકે, ચાલો એમોનિયા સાથેની પ્રોસેસ આપણે બહુ કોમન દર્શાવીએ. બધા બતાવશે કે આપણે એમ લઈ લઈએ, એની અમોનિયા ગેસ સાથે પ્રોસેસ કરાવીએ. પ્રોસેસ થઈ અને નાઇટ્રાઇડ બની જશે. બરાબર. નાઇટ્રાઇડ બની અને H2 વાયુ ઉત્પન્ન થશે. રેડી? તો આપણે એમ એઝ એલિમેન્ટ સમૂહ નંબર 13નું, બરાબર છે, એમોનિયા સાથે પ્રોસેસ, તો આપણને મેટલ નાઇટ્રાઇડ મળશે પ્લસ H2 પ્રોડ્યુસ થશે. સંતુલન કરાવીએ. સંતુલનમાં H2 છે, અહીંયા ઇનકેસ 2 કરું, અહીંયા 3 કરવા પડશે, અહીંયા 2 આવશે, તો મેટલની આગળ પણ 2 આવશે. બરાબર છે. એક એક્ઝામ્પલ લઈએ. માનો કે હું એલ્યુમિનિયમ લઉં છું, એની અમોનિયા ગેસ સાથે પ્રોસેસ કરાવું છું. બરાબર. તો એમાંથી શું બનશે? AlN. એલ્યુમિનિયમ નાઇટ્રાઇડ બનશે પ્લસ H2 ગેસ ઉત્પન્ન થશે. સંતુલન એઝ ઇટ ઇઝ જે તમે જુઓ છો એ. રેડી? તો આજે તમે જોયું ને એ એમોનિયા સાથે પ્રક્રિયા હતી. બરાબર. તો મોસ્ટ જેટલી પણ પ્રોસેસીસ આવે છે એ બધી પ્રોસેસીસ આપણે જોઈએ. બરાબર. તો હવે આગળ વધીશું બીજા ટોપિક તરફ. આ એની બધી કેમિકલ પ્રોપર્ટીઝ હતી. બરાબર છે. ચાલો હવે નવો ટોપિક જોઈએ. આજ લેશનનો, આજ સમૂહનો. બરાબર. નવા ટોપિકમાં કેટલીક સિરીઝ છે. બરાબર છે. એ સિરીઝ તમને કહી દઉં. જનરલ સિરીઝ છે, તમને કામમાં આવશે MCQ સોલ્વ કરવા માટે. તો MCQ માટે જનરલ ટ્રેન્ડ, સામાન્ય ટ્રેન્ડ એટલે એને શું કહી શકાય ગુજરાતી? આઈ ડોન્ટ નો. ટ્રેન્ડ મતલબ કેવી રીતે, મતલબમાં કે એમાં સિરીઝ જોવા મળશે. બરાબર છે, એને ટ્રેન્ડ કહેવામાં આવશે. રેડી? નોર્મલી એક્ઝામની અંદર નીટવાળાને કહી દો, નીટવાળાને એક્ઝામમાં આ વસ્તુ વધારે પૂછાય છે કે ભાઈ આનો ટ્રેન્ડ જણાવો ને ઓલ. JEE માટે કહી દઉં કે JEE માટે જોડકા પૂછાશે. બરાબર, કે આ ટાઈપનું આપી દેશે, ક્રમ આપશે, સામેની સાઈડ બધું લખેલું હશે કે ભાઈ આના માટેનો ક્રમ, આના માટેનો ક્રમ, તો તમારે પ્રોપર જોડી અને પછી કહેવાનું કે કયું સાચું છે. ઇવન એડવાન્સમાં પણ આવા ક્વેશ્ચન પૂછાય છે. બરાબર, JEE એડવાન્સમાં. ચાલો તો આગળ વધીએ. ટ્રેન્ડમાં ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોવાના છીએ
ઓક્સિડેશન અવસ્થાનો ક્રમ +3 ઓક્સિડેશન અવસ્થાનો ક્રમ. જો કે આ તો તમારા માટે બહુ ઇઝી છે, પણ મેં મારી રીતે કલેક્શન કરેલું છે, બરાબર, કે જેથી તમે MCQ પ્રોપરલી સોલ્વ કરી શકો એવી રીતે, બરાબર, આખું બનાવેલું છે. તો એ વાઇઝ આપણે અમુક ક્રમ જોઈ લઈશું. +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો ક્રમ. ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો ક્રમ. સ્થાયીતાનો ક્રમ, બરાબર. ચાલો, એમાં જો સ્થાયીતાની વાત કરીએ તો B+3 મેક્સ સ્ટેબલ પ્લસ એલ્યુમિનિયમ +3, પછી Ga3+ ગ્રેટર ધેન In3+, અને સૌથી ઓછું સ્ટેબલ કોણ હશે? થેલિયમ3+, બિકોઝ આપણને ખબર છે કે નિષ્ક્રિય યુગ્મ અસરના કારણે થેલિયમની +3 નહીં પણ +1 ઓક્સિડેશન અવસ્થા ઇઝ મોર સ્ટેબલ એન્ડ ઇટ gives only +1 ઓક્સિડેશન સ્ટેટ કન્ટેનિંગ કમ્પાઉન્ડ્સ મોર સ્ટેબલ, બરાબર. B+3 છે તો તમે જોઈ શકો કે બોરોન બને ત્યાં સુધી એવા સંયોજનો બનાવશે જેમાં એ +3 ઓક્સિડેશન અવસ્થામાં હોય. ઓકે, ચાલો. સેકન્ડ જોઈશું આપણે સ્ટેબિલિટી ઓફ +1 ઓક્સિડેશન સ્ટેટ. +1 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો ક્રમ છે. આના કરતાં કેવો આવશે? ઊંધો. ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતાનો ક્રમ. અવસ્થાની સ્થાયીતાનો ક્રમ. રેડી? એનો ક્રમ આના કરતાં બિલકુલ ઊંધો આવવાનો છે. થેલિયમ મેક્સ આવશે એન્ડ બોરોન લાસ્ટ આવશે. પણ બોરોન +1 લેસ ધેન કરી નાખીએ. એ એલ્યુમિનિયમ +1, ગેલિયમ +1 લેસ ધેન ઇન્ડિયમ +1 લેસ ધેન થેલિયમ +1. તો સૌથી વધારે સ્ટેબિલિટી થેલિયમ +1ની છે. ઓકે, આગળ વધીએ. થર્ડ વન, ચાલો. ત્રીજું આવશે લુઈસ એસિડ કેરેક્ટર. ઇટ્સ ઇમ્પોર્ટન્ટ ફોર યુ, કારણ કે અત્યારે આપણે ટ્રેન્ડ જોવાના છીએ ને હેલોજન કમ્પાઉન્ડ્સનો સમૂહ નંબર 13ના તત્વોને લઈને. એમાં બેક બોન્ડિંગની પ્રોસેસ છે, બરાબર છે. તો એ બેક બોન્ડિંગ શું છે ને એ હું અત્યારે જ એક્સપ્લેન કરી દઈશ કે જેથી તમને વધારે ખ્યાલ આવશે. ઇનકેસ એવો ક્વેશ્ચન તમને કરવામાં આવે કે ચલો હેલાઇડ કમ્પાઉન્ડ છે, સેમ હેલાઇડ કમ્પાઉન્ડ છે, લાઈક BCl3, AlCl3, GaCl3, InCl3 એન્ડ TlCl3. ઓકે, અને પછી સવાલ પૂછવામાં આવે કે આ લુઈસ એસિડ તરીકે વર્તશે કે લુઈસ બેઝ તરીકે વર્તશે. તો પહેલાં તો એ ક્વેશ્ચનનો આન્સર જોઈએ. સેકન્ડ થિંગ, ઇનકેસ તમને ખ્યાલ આવી જાય છે કે ચાલો લુઈસ એસિડ છે ઓર લુઈસ બેઝ છે, તો સેકન્ડ ક્વેશ્ચન એ છે તો એનો ક્રમ શું હશે? લુઈસ એસિડ છે તો કયા ક્રમમાં એસિડિકતા વધતી હશે, અને લુઈસ બેઝ છે તો કયા ક્રમમાં બેઝિકતા વધતી હશે, બરાબર. ચાલો, તો ફર્સ્ટ આપણે જોવાના છીએ લુઈસ એસિડ કેરેક્ટર. જો કે મેં કહી જ દીધું છે. ઓકે, ચાલો. તો કહેવાનું એમ છે કે હેલાઇડ સંયોજનો આપણે જોઈ ગયા છીએ. યાદ છે કે હેલોજન સાથેની પ્રોસેસથી આપણને હેલાઇડ મળી શકશે, પણ એમાં પણ જે પણ ટ્વિસ્ટ આવતા હોય ને એ બધા ટ્વિસ્ટ તમને મેં એક્સપ્લેન કરેલા છે. લાઈક આ સીધું આની સાથે પ્રોસેસ નહીં કરે, બરાબર, આ પ્રોસેસ કરશે એ રીતે. ચાલો, હેલાઇડ સંયોજનોમાં જો વાત કરીએ તો ફર્સ્ટ ઓફ ઓલ BX3, સેકન્ડ આવશે AlX3, ઓકે, ત્યાર પછી GaX3, પછી આવશે InX3. રેડી? થેલિયમને તમે કન્સિડર નથી પણ કરતા અને 3 વાળામાં તો ચાલે, કારણ કે હમણાં થોડીક વાર પહેલાં આપણે જોયું કે 3 વાળું બનાવવાની શક્યતા એની બહુ ઓછી છે, બરાબર. એ +1 વાળાનું વધારે પ્રિફર થશે. રેડી? ચાલો, તો કહેવાનું એમ છે કે આ લુઈસ એસિડ ઓર લુઈસ બેઝ, પહેલાં તો એ કન્સિડર કરીએ, બરાબર. લુઈસ એસિડ અને લુઈસ બેઝની ડેફિનેશન ખબર હોવી જરૂરી છે, બહુ બધી વાર શીખવાડેલી છે. લુઈસ એસિડ એને કહેવાય કે જેમાં મધ્યસ્થ પરમાણુ જે છે ને, બરાબર, એની પાસે બોન્ડિંગ કર્યા પછી કાંઈ રહેતું નથી. સંયોજકતા કક્ષામાં એક પણ ઇલેક્ટ્રોન નથી, તેમ છતાંય એને બીજા સાથે જોડાવું છે. ઓપ્શન શું છે? ઓપ્શન એ છે કે જેની સાથે એને જોડાવું છે ને એના મધ્યસ્થ પરમાણુ પાસે લોન પેર હોવી જોઈએ, બરાબર. એ લોન પેરથી આ લોકો એની આરે સવર્ગ સહસંયોજક બોન્ડથી જોડાશે, બરાબર. તો સીધી વાત છે ને કે ભાઈ આ મધ્યસ્થ પરમાણુઓ છે એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન જે છે ને એને લેશે, પોતાની સાથે જોડશે. તો આ તો ઇલેક્ટ્રોન લે છે, સ્વીકારે છે, બરાબર. અને તમને શીખવાડેલું છે કે જે તત્વો ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાની વૃત્તિ દર્શાવે એને લુઈસ એસિડ કહેવાય,
તો આપણો જવાબ આવી ગયો કે આ જેટલા પણ દેખાય ને એમાં ઇન કેસ હું બોરોન X3 કરું છું. રેડી? તો અહીંયા X, ધીસ વન ઇઝ ઓલ્સો X એન્ડ હિયર X. તો બોરોન છે એની ઇલેક્ટ્રોન રચનામાં 1s2, 2s2 એન્ડ 2p1. તો આ સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એક અહીંયા વાપરો, એક અહીંયા વાપરો, એક અહીંયા વાપરે છે. તો બિચારો બોરોન પાસે હવે કંઈ છે નહીં. તેમ છતાંય વિચારો કે એને અમોનિયા સાથે જોડાવવું છે. બરાબર? એમોનિયા સાથે જોડાવવું છે તો શું થશે? તો બોરોન બિચારો કંઈ દેવા માટે સક્ષમ નથી. તો બોન્ડિંગમાં હેલ્પ કોણ કરશે? નાઇટ્રોજન. એમોનિયાનો નાઇટ્રોજન એક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે, જે આને ઇલેક્ટ્રોન યુગ્મ આ રીતે પાસ કરશે અને શું બનાવશે? NH3. તો કયો બોન્ડ બન્યો? સવર્ગ સહસંયોજક. તો સીધી વાત છે, જેટલા પણ સંયોજનો જોવો છો ને હેલાઇડ કમ્પાઉન્ડ્સ, એ બધા લુઈસ એસિડ તરીકે વર્તે છે. લુઈસ એસિડ પ્રકૃતિ દર્શાવે છે. because they have no electron in their valence shells. બરાબર છે? એટલે એને આવું કામ કરવું પડે છે. રેડી? ચાલો આગળ વધીએ. હવે ચાલો એ તો ખબર પડી ગઈ કે ભાઈ લુઈસ એસિડ પ્રકૃતિ છે, તો ક્રમ શું આવશે? લુઈસ એસિડ કેરેક્ટર જે છે એ સૌથી વધારે કોનું, સૌથી ઓછું કોનું? બરાબર છે? હવે તમને જ ક્રમ આપવાનો કીધો હોય. ચાલો એક આપણે ડિસાઈડ કરી લઈએ. હું તમને અહીંયા લખીને જ આપું. માનો કે છે BF3, AlF3, GaF3, InF3. થેલિયમ શું કામ નથી કન્સિડર કરતી? એનું રીઝન મેં કહી દીધું. ઓકે, ઇનકેસ એક્ઝામમાં આપે છે થેલિયમ F3, ઇટ ડઝન્ટ મેટર, કારણ કે અહીંયા જે ક્રમ આવશે ને એમાં ક્રમમાં એ છેલ્લે વયું થશે. ઓકે, ચાલો કહેવાને એમ છે કે ચાલો આટલા તમને હેલાઇડ આપ્યા અને સવાલ પૂછ્યો કે લુઈસ એસિડિક પ્રકૃતિનો ક્રમ કયો આવશે? આમાં સૌથી વધારે કેરેક્ટર કોની પાસે છે? લુઈસ એસિડિક. બરાબર? ચાલો તો એના માટે તમારે આન્સર આપવાનો છે. બરાબર? ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન, આયોડિન, તમે X = કંઈ પણ લઈ શકો. તો હવે તમારે ક્વેશ્ચનનો આન્સર આપવાનો છે કે શું આવતું હશે. રેડી? વિડીયો પોઝ કરીને ટ્રાય કરી શકો, કારણ કે જ્યારે P બ્લોક તમને ગુજરાત બોર્ડમાં ચલાવવાનો આવ્યો હશે ત્યારે આઈ થિંક એક્સપ્લેન કરેલું હશે, તો તમને એનો ખ્યાલ હશે. બરાબર છે? તો વિચારો કે કોની પ્રકૃતિ સૌથી વધારે હશે એસિડિક કેરેક્ટર. ચાલો તો જો હું કહી દઉં છું. બરાબર? BF3, AlF3, GaF3 એન્ડ InF3. બરાબર? આમાં જો તમે એસિડિક પ્રકૃતિની વાત કરો તો સૌથી વધારે એસિડિક કેરેક્ટર BF3માં હશે. ત્યાર પછી કોનો વારો આવશે? AlF3, પછી વારો આવશે GaF3 એન્ડ લાસ્ટ વન InF3. બરાબર છે? ચાલો તો કહેવાનું એમ છે કે એસિડિક કેરેક્ટર, લુઈસ એસિડિક કેરેક્ટર મતલબ બીજા પાસેથી ફટાફટ ઇલેક્ટ્રોન છે અને સ્વીકારી અને સવર્ગ સહસંયોજક બોન્ડ ફોર્મ કરવાની વૃત્તિ સૌથી વધારે કોનામાં છે? BF3માં છે. બરાબર? આપણને એમ થાય ભાઈ આમાં રીઝન શું આવતું હશે? એવું તો શું થાય છે કે ભાઈ એસિડિક કેરેક્ટર આનું વધારે ને પહેલાંનું ઓછું છે. બરાબર છે? ચાલો તો એ આપણે જોઈશું. સેકન્ડ હજી એક વાત કહી દઉં અને પછી આગળ વધીએ. ઇનકેસ એવું પોસિબલ બને કે BF3 પછી Cl3, BBr3 એન્ડ BI3 આટલા આપવામાં આવે, એલિમેન્ટ એઝ ઇટ ઇઝ બી રાખવામાં આવે, પણ પાછળના હેલોજન છે એને ચેન્જ કરવામાં આવે, તો લુઈસ એસિડિક કેરેક્ટર કયું રહેશે? આપણે જોવાનું છે. બે ક્રમ આવશે ઓબ્વિયસલી. એક તો એક જ સમૂહના તત્વો અલગ અલગ લ્યો, હેલોજન એક લઈ લ્યો તો ક્રમ જુદો આવશે, અને સમૂહ 13નું એક જ એલિમેન્ટ લ્યો અને હેલોજન ચેન્જ કરો તો પણ ક્રમ કંઈક અલગ આવશે. બરાબર? ત્યારે જે ક્રમ આવશે એ આ રીતે હશે. સૌથી વધારે એસિડિક કેરેક્ટર જે છે ને, બરાબર છે, એ કોણ દર્શાવશે? BI3 દર્શાવશે. નોર્મલી આને લઈને આ જે છે ને એને લઈને પ્રોબ્લેમ વધારે ક્રિએટ થાય છે. બધાને એવું લાગે કે BF3 જ હોય ને, સૌથી વધારે લુઈસ એસિડિક BF3 જ હોય, કારણ કે F પહેલો દેખાય. બરાબર છે? પણ રીઝન છે આની પાછળ કે આવો ક્રમ શું કામ આવે છે. બરાબર? એ આપણે જોવાનું છે. ચાલો તો એ તમને સમજાવું કે આવું કઈ રીતે પોસિબલ બને છે. તો જોઈએ આપણે કે બોરોન છે
અહીંયા આપણે લખીએ છીએ એફ, અહીંયા પણ શું આવે છે એફ, અને અહીંયા પણ આપણી પાસે છે એફ. હવે કન્ડિશન શું છે એ કહી દઉં કે બોરોનની ઇલેક્ટ્રોન રચના લખીએ તો 1s2 2s2 and 2p1. આ 3 ઇલેક્ટ્રોન તો અહીંયા યુઝ થાય છે, બરાબર. પણ 2p1 લખેલું છે ને, તો સીધી વાત છે કે 2px હોય, 2py હોય અને 2p કઈ હોય ઝેડ હોય, બરાબર. એમાંથી ખાલી એક જ કક્ષકમાં ઇલેક્ટ્રોન છે અને એ પણ એક છે, બરાબર. માનો કે હું p કન્સિડર કરું છું, 2px કન્સિડર કરું છું એક્સ અક્ષ, તો બાકી જે py અને pz છે ને એ તો ખાલી પડેલી છે. લાઈક હું અહીંયા આને py બતાવું છું, આ ખાલી પડેલી છે કક્ષક, બરાબર. 2py, ઓકે. તો 2py કક્ષક છે ને બોરોનની આખી ખાલી છે, ઓકે. ફ્લોરિનની વાત કરીએ, ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના લખો ને તો 1s2 2s2 2p6 no 2p5. રેડી. તો કન્ડિશન શું છે કે ફ્લોરિન જે છે એની પાસે છેલ્લી કક્ષકમાં 7 ઇલેક્ટ્રોન છે, એમાંથી એક એણે યુઝ કર્યો છે, તો એની પાસે કેટલા ઇલેક્ટ્રોન હશે, બરાબર છે. તો એની પાસે ટોટલ અત્યારે હશે 6 ઇલેક્ટ્રોન. એક આ કક્ષકમાં હશે, એક આ રીતે હશે, એમાં સીધામાં તો યુઝ કર્યો છે, એક એસમાં હશે, બરાબર. અત્યારે એની પાસે કેટલા ઇલેક્ટ્રોન છે 2 ઇલેક્ટ્રોન. રેડી. ચાલો, તો એમાં કેવું હશે, ચાલો 2px છે, 2py છે અને 2pz છે, ઓકે. હિયર 1 2 and 2. તો ઇનકેસ એવું બને છે કે એ પોતાની પી કક્ષકનું ચાલો 1 ઇલેક્ટ્રોન યુઝ કરે છે, રેડી. તો એ જે એની પાસે કેટલા 4 પડેલા છે, મતલબ એક લોન પેર આપણે અહીંયા દર્શાવી, રેડી. હવે કન્ડિશન શું થવાની છે કે આ જે સમૂહ નંબર 13ના તત્વો છે એ જ્યારે પણ આવા હેલાઇડ કમ્પાઉન્ડ બનાવે છે ત્યારે એમાં py બેક બોન્ડિંગ પોસિબલ બને છે, બેક બોન્ડિંગ પોસિબલ બને છે. હવે ઘણાને થશે કે ભાઈ આ બેક બોન્ડિંગ શું છે, બરાબર. બેક બોન્ડિંગ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે તમે જે એસિડિકતાનો ક્રમ જોઈ ગયા ને, જેમાં બિલકુલ ફ્લોરિન BF3 પહેલાં ના આવ્યું, BI3 પહેલાં આવે છે, એસિડિક લુઈસ એસિડિક કેરેક્ટર વાઇઝ, બરાબર. તો એને સમજવા માટે તો આ વસ્તુ છે. ચાલો, આ પણ આની પી કક્ષક છે, બરાબર, 2p કક્ષક છે. હવે કન્ડિશન શું થાય, પહેલાં તો બોરોને ફ્લોરિન સાથે પોતાનો 1 ઇલેક્ટ્રોન સહસંયોજક બંધમાં વાપરી અને કયો બંધ બનાવ્યો, સિગ્મા બંધ બનાવ્યો. પછી શું કન્ડિશન થાય કે આ જે ફ્લોરિન છે ને એની પાસે તો લોન પેર પડેલી છે એક્સ્ટ્રા, તો એ આ બોરોન જે છે ને એને બેક ડોનેટ કરશે, પાછી દાન કરશે, પાછી આપશે. સીધી વાત છે. ઓલરેડી બંને વચ્ચે એક સિગ્મા બોન્ડ પ્રેઝન્ટ છે અને ફ્લોરિન પોતાની પી કક્ષકના જે પડેલા 2 ઇલેક્ટ્રોન છે એના થ્રુ જો અહીંયા સાઇડ વે જોડાણ કરીને પાઈ બોન્ડ મતલબ બોન્ડ ફોર્મ કરે છે, તો એ સિગ્મા ના હોઈ શકે, કારણ કે 2 એલિમેન્ટ વચ્ચે એક જ સિગ્મા બોન્ડ પોસિબલ છે, નોટ મોર દેન ધેટ, બરાબર છે. તો આપણે એવું કહી શકીએ કે આ 2 ઇલેક્ટ્રોન બેક ડોનેટ થઈને અહીંયા જે બોન્ડ ફોર્મ થાય ને એ સિગ્મા નહીં પણ કયો બને છે, પાઈ બોન્ડ બને છે. સીધી વાત છે. અગર પાઈ બોન્ડ બને છે તો પાઈ બોન્ડના ટાઈપ આવે. બંને પી કક્ષક સાઇડ વે જોડાણ કરી અને પાઈ બોન્ડ બનાવે તો એને પી પાઈ કહેવાય, જે આપણે અત્યારે દર્શાવ્યું છે. ઘણીવાર એવું પોસિબલ બને એકની પી કક્ષક અને એકની ડી કક્ષક એની વચ્ચે પાઈ બોન્ડ બને છે તો એને પી પાઈ ડી પાઈ બંધ કહેવાય. બટ અત્યારે તો આપણો કયો બનવાનો છે, પી પાઈ. પાછું કેવું બોન્ડિંગ થયું, બેક બોન્ડિંગ. બેક બોન્ડિંગ શું કામ, પહેલાં તો બોરોન છે એણે પોતાનો ઇલેક્ટ્રોન ફ્લોરિન સાથે સહસંયોજક બંધથી જોડી સહસંયોજક બંધમાં ભાગીદારી કરી અને બોન્ડ ફોર્મ કર્યો સિગ્મા. પછી ઇનાઈ સંયોજનમાં આ જે ફ્લોરિન દેખાય ને એ પોતાના પડેલા પી કક્ષકના 2 ઇલેક્ટ્રોન બેક ડોનેટ કરે છે. બેક ડોનેટ કરે છે એટલે તમે જોઈ શકો બોરોન હેના તરીકે વર્તે છે, અહીંયા લુઈસ એસિડ લઈ છે ને ભાઈ, ઇલેક્ટ્રોન લઈ છે, સહસંયોજક બોન્ડ બનાવે છે, તો બોરોન એઝ એન લુઈસ એસિડ એલિમેન્ટ તરીકે અહીંયા વર્ક કરે છે. તો હવે આપણે શું ડિસાઈડ કરવાનું, આપણે ડિસાઈડ એ કરવાનું છે કે ઓલા ક્રમમાં આયોડિન કે એસિડિક કેરેક્ટરમાં પહેલાં આવે છે. જોઈ લો અહીંયા પાછું બતાવું તમને.
જોઈ શકો કે આયોડિન છે એનું એસિડિક કેરેક્ટર BI3નું એસિડિક કેરેક્ટર વધારે છે BF3 કરતાં. ભાઈ આવો ક્રમ કેમ આવ્યો એ આપણે જોવાનું છે. ઓકે, ચાલો. તો એ જોવા માટે તમારે એ જોવાનું છે કે બોરોન તો એસિટીઝ છે, પણ ફ્લોરિનની જગ્યાએ કોને કન્સિડર કરીએ? આયોડિનને. બરાબર છે. તો એવું તો શું થાય છે કે આયોડિનનું એસિડિક કેરેક્ટર વધે છે. ચાલો, તો સીધી વાત કરીએ કે અહીંયા આ ફ્લોરિન જે છે એની વિદ્યુત ઋણતા કેવી છે? વધારે છે. તો એની ઇલેક્ટ્રોન બેક ડોનેટ કરવાની વૃત્તિ કેવી છે? ઓછી. જો હું અહીંયા લખી દઉં છું કે ભાઈ આ BF3માં ફ્લોરિન છે, બરાબર, એની ઇલેક્ટ્રોનને પાછા ડોનેટ કરવાની વૃત્તિ ઓછી છે, કારણ કે વિદ્યુત ઋણતા વધારે છે, ઇલેક્ટ્રોનનું એટ્રેક્શન વધારે છે, ઇલેક્ટ્રોનને વધારે એટ્રેક્ટ કરે છે. તો ઇલેક્ટ્રોનને પાછા દાન કરીને સહસંયોજક બંધ રચવાની વૃત્તિ ખૂબ ઓછી છે. Why it is so? Because ફ્લોરિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી વધારે છે. મતલબ એ ઇલેક્ટ્રોન બિલકુલ આપવાની વૃત્તિ નથી દર્શાવતો, બરાબર, એને ઘરે રાખવા છે, કોઈ નથી આપવા, તો કાંઈ નહીં, આપણે જોતા પણ નથી, બરાબર છે. ચાલો, તો કન્ડિશન શું થવાની છે કે ઇલેક્ટ્રોનેગેટિવ વધારે છે, બેક ડોનેશન ઝડપથી પોસિબલ નહીં બને. તો આ ઝડપથી ઇલેક્ટ્રોન લઈ શકશે નહીં. એ ઝડપથી ઇલેક્ટ્રોન નથી લઈ શકતું, મતલબ એની ઇલેક્ટ્રોન આ સંયોજનમાં ખેંચવાની વૃત્તિ આની કેવી છે? ઓછી. તો એનું લુઈસ એસિડિક કેરેક્ટર કેવું છે? ઓછું છે. બરાબર, બસ આ રીતે તમારે જોવાનું છે. ચાલો, આયોડિનને લઈને આપણે કામ કરીએ. હું અહીંયા લખું છું બી, હિયર I એન્ડ I. ઓકે, હવે શું થાય કે ભાઈ આની ખાલી કક્ષક છે 2px. ઓકે, ચાલો, આની પણ p કક્ષક ખાલી છે, ભરેલી છે, 2p જે બી છે XYZ. ઓકે, નોર્મલી આપણે y લીધેલી છે. ઓકે, અહીંયા કન્સિડર કરો કે y છે. તો આ તો સિગ્મા બોન્ડ છે એઝ ઇટ ઇઝ ફ્લોરિનમાં હતો એ. હવે આયોડિનની ઇલેક્ટ્રોનેગેટિવિટી છે કેવી છે? ઓછી છે. તો એને કંઈ ફ્લોરિન જેટલી ભૂખ નથી ઇલેક્ટ્રોનની, બરાબર, કે ચલ मैं ही रख लेता हूँ, नहीं देना है, ऐसा कुछ नहीं है. ओके, तो आयोडीन છે એ ઓછી ઇલેક્ટ્રોનેગેટિવિટી ધરાવે છે, તો એ ફટાફટ અહીંયા ઇલેક્ટ્રોન બેક ડોનેટ કરી અને પાઈ બોન્ડ બનાવવા માટે એબલ છે. તો જો એ ફટાફટ ઇલેક્ટ્રોન બેક ડોનેટ કરી શકે તો ફટાફટ શું કરશે? ઇલેક્ટ્રોન લેશે. જે ફટાફટ ઇલેક્ટ્રોન સ્વીકારે ને એનું એસિડિક કેરેક્ટર વધારે હોય, લુઈસ એસિડિક કેરેક્ટર વધારે હોય, એસિડિક પ્રકૃતિ વધારે હોય. તો સીધી વાત છે, તમે સમજી શકો કે BI3 એ લુઈસ એસિડિક કેરેક્ટર શું કામ વધારે ધરાવે છે, આ એનું રીઝન છે, બરાબર. બાકી ક્રમ યાદ રાખવાના કે બરાબર છે, તો હું પણ યાદ રાખી લઉં, તમે પણ યાદ રાખી લો, કોઈ પણ રાખી શકે, પણ રીઝન છે ને મેટર કરે છે, કારણ કે એક્ઝામની અંદર તો કંઈ પણ આવશે MCQ સોલ્વ કરવામાં. ઓકે, એટલે જે પણ એક્સપ્લેન કરું છું ને, બરાબર, એને પ્રોપર સમજો અને વિડીયો તમે પોઝ કરી શકો, સેકન્ડ ટાઈમ જોઈ શકો, બરાબર છે, એટલે તમે બહુ સારું કામ કરી શકો એમ છો. રેડી? ચાલો, તો આ ક્રમ તો તમને સમજાઈ ગયો. હવે વાત કરીએ ઉપરના ક્રમની. તો ઉપરનામાં તમે જોઈ શકો કે આ ફ્લોરિન જ્યારે બેક ડોનેટ કરશે ત્યારે ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ સૌથી વધારે કોની હશે? બોરોનની, કારણ કે કદ નાનું છે, બરાબર છે, વિદ્યુત ઋણતા વધારે છે, મતલબ ઇલેક્ટ્રોન ખેંચવાની વૃત્તિ એની વધારે છે. એલ્યુમિનિયમ મેટલ છે અને ઇલેક્ટ્રોન એટલા નથી જોતા, બરાબર છે. તો કહેવાનું એમ કે જેમ જેમ સમૂહમાં નીચે જશો ને એમ સાઇઝ વધતી જશે. સાઇઝ વધશે ને, બરાબર છે, એટલે કન્ડિશન શું થશે કે સાઇઝ વધવાના કારણે, રેડી, અને સ્ક્રીનિંગ અસર વધવાના કારણે કેન્દ્રનો વીજભાર એટલો સક્ષમ નથી બનતો કે ઓલા બેક ડોનેટ થતા ઇલેક્ટ્રોનને બહુ ખેંચી શકે, એટલે ક્રમ આવો બને છે, બરાબર છે. ચાલો, તો એ મેં તમને એક્સપ્લેન કર્યું. તો આ બધા લુઈસ એસિડ છે. ક્રમમાં સૌથી વધારે BF3 પહેલાં આવશે, પછી BF3 સૌથી છેલ્લે આવશે, BI3 સૌથી પહેલાં આવશે લુઈસ એસિડિક કેરેક્ટરમાં. શું કામ? બહુ સારી રીતે એક્સપ્લેન કર્યું. આગળ વધીએ. ચાલો, હવે નવા ટ્રેન્ડ જોઈશું આપણે, બરાબર. ચાલો, તો બહુ સારું એક આપણે સમજી ચૂક્યા છીએ. આગળ વધીએ હવે 4th નંબરનું.
4th નંબરનું ટ્રેન્ડ જોવાનું છે ઓક્સાઇડની પ્રકૃતિ. જો કે આઈ થિંક મેં કહી દીધું છે ઓક્સાઇડની પ્રકૃતિનો ક્રમ. તો આપણી પાસે તો ઓક્સાઇડ ઘણા બધા છે, મેં અગાઉ કીધું છે, બટ અહીંયા ટ્રેન્ડ મેં કલેક્ટ કર્યો છે, જોઈ લઈએ સાથે કે આપણી પાસે B2O3 છે, પછી Al2O3 છે, Ga2O3 છે એન્ડ In2O3 એન્ડ Thallium2O3 છે. આજે જુઓ છો બરાબર, એની બેઝિક પ્રકૃતિનો ક્રમ કહેવાનો છે, કારણ કે મેટલના ઓક્સાઇડ છે એની કઈ પ્રકૃતિ વધારે હોય? બેઝિક. ઓર સમટાઈમ્સ ઇટ મે બી આઈ થિંક ઉભયગુણી હોઈ શકે, બરાબર. એટલે અહીંયા આપણે બેઝિકતાનો ક્રમ કહેવાનો છે, બેઝિકતાનો ક્રમ. રેડી? ચાલો ડિસાઈડ કરો કે ભાઈ બેઝિકતાનો ક્રમ શું આવી શકે, બરાબર. તો બેઝિકતાના ક્રમની વાત કરીએ ને તો ક્રમ આવો રહેશે કે બેઝિક કેરેક્ટર જે છે, બરાબર છે, એ સમૂહમાં નીચે જતા ઓક્સાઇડનું શું થતું જશે? વધતું જાય છે. ઓકે, તો આ ક્રમ તમારે યાદ રાખવાનો છે. રેડી? ચાલો આગળ વધીએ. સેકન્ડ, હાઇડ્રોક્સાઇડની બેઝિક પ્રકૃતિનો ક્રમ તો સેમ જ આવશે, BOH thrice less than AlOH thrice less than GaOH thrice, okay, less than Indium OH thrice less than આવશે Thallium OH thrice. જો કે સ્ટેબિલિટી ઘટે છે, બરાબર છે, પણ બેઝિક કેરેક્ટર જે છે, બરાબર, હાઇડ્રોક્સાઇડ ઓર ઓક્સાઇડનો, એની પ્રકૃતિ સમૂહમાં નીચે જતાં બેઝિક કેરેક્ટર વધે છે. તો આવા અમુક ટ્રેન્ડ જે છે એ ટ્રેન્ડ તમારે યાદ રાખવા પડશે. ઇન કેસ એક્ઝામની અંદર પૂછાય તો તમને ખ્યાલ હોવો જોઈએ કે આનો ટ્રેન્ડ આવો છે. ઓકે, ચાલો આગળ વધીએ. એનોમેલસ બિહેવિયર ઓફ બોરોન. બોરોન છે એની અનિયમિત વર્તણૂક. બહુ શોર્ટમાં જોશું આપણે. બોરોનની અનિયમિત વર્તણૂક. અનિયમિત વર્તણૂક. રેડી? બોરોન જે છે એ એક નહીં, પી વિભાગમાં સમૂહનું જે પહેલું એલિમેન્ટ્સ છે ને, એની ખાસિયત છે કે સમૂહના અન્ય તત્વો કરતાં ગુણધર્મોમાં મોસ્ટ બીજા કરતાં કેવું છે? અલગ છે. તો તમે પી વિભાગ સ્ટડી કરશો તો દર વખતે આ વસ્તુ રહેશે કે ભાઈ બોરોનની અનિયમિત વર્તણૂક, પછી કાર્બનની અનિયમિત વર્તણૂક. યાદ છે ને કેટેનેશન, બરાબર? હજી મેં ચલાવવું તો નથી, બટ કેટેનેશન એવું કેરેક્ટર છે કે આખા પિરિયોડિક ટેબલમાં મેક્સિમમ કેટેનેશન કાર્બન દર્શાવે છે, બરાબર. કેટેનેશન શું છે? તો પોતાના જ બીજા પરમાણુ સાથે અથવા તો કોઈ અન્ય તત્વના પરમાણુ સાથે સિંગલ બોન્ડ, ડબલ બોન્ડ, ટ્રિપલ બોન્ડ, બરાબર, થી જોડાય અને લાંબી શૃંખલા કે ચક્રીય રચના બનાવવાની વૃત્તિ એને કેટેનેશન કહેવાય. તો એ જે કેટેનેશનનું કેરેક્ટર છે સૌથી વધારે કોની પાસે છે? કાર્બન. રેડી? પછી ધીરે ધીરે નોર્મલી એ કેટેનેશનની જે કેરેક્ટરિસ્ટિક છે ને એ શું થતી જાય છે? ઘટતી જાય છે, બરાબર. તો કાર્બન જોયું તમે, સૌથી વધારે કેટેનેશન દર્શાવે, ને બહુ બધી પ્રોપર્ટી એવી છે જે કાર્બન દર્શાવે પણ એ જ સમૂહના અન્ય તત્વો ના દર્શાવે. એ જ રીતે નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન બધા માટે આવશે એનોમેલસ બિહેવિયર. ઓકે, એમાં સૌથી પહેલાં આપણે અત્યારે 13મો સમૂહ જોઈએ છે, તો એમાં બોરોન ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. ઓકે, ચાલો તો ભાગ પાડી દઈએ ભાઈ કે આપણે શું જોવાનું છે. રેડી? એટલે શોર્ટમાં પતી જશે ને તમે યાદ પણ રાખી શકશો. ફર્સ્ટ ઓફ ઓલ આપણે ધાત્વિક ગુણની વાત કરીએ. ધાત્વિક ગુણ અહીંયા આપણે બોરોનને રાખીએ અને અહીંયા રાખીએ એ જ સમૂહના અન્ય તત્વો. એ જ સમૂહના અન્ય તત્વો એનું શું કેરેક્ટર જોવા મળે? તો આ નોન મેટાલિક છે, એ તો આપણને ખબર જ છે. નોન મેટાલિક મતલબ હાફ મેટાલિક કહી શકો, બટ મેં બહુ બધી ટાઈમ એક્સપ્લેન કર્યું છે કે મેટાલિક કેરેક્ટર બહુ લો લેવલનું છે અને નોન મેટાલિક કેરેક્ટર હાઈ લેવલનું છે. તો તમે અહીંયા લખવું હોય તો લખી શકો, સેમી મેટલ લખવું છે તો પણ ચાલે. અને અન્ય તત્વો કયું કેરેક્ટર વધારે ધરાવે છે? ભાઈ મેટલ, બરાબર છે. ચાલો સેકન્ડ આગળ વધીને આપણે જોઈએ કોવેલેન્સી, કે સંયોજકતા કેટલી ધરાવે છે. સંયોજકતા મીન્સ બીજા સાથે મેક્સિમમ કેટલું બોન્ડ ફોર્મેશન કરી શકે,
બરાબર છે, એ વસ્તુ જોવાની છે. તો અહીંયા આવશે મેક્સ 4 બોન્ડ ફોર્મ કરી શકે. ઘણાને એમ થાય ભાઈ 4 બોન્ડ કેમ ફોર્મ કર્યા? 4 બોન્ડ એટલા માટે કારણ કે 3 તો એ બનાવવા માટે સક્ષમ છે જ, બટ 4th નંબરનો બોન્ડ હમણાં થોડીક વાર પહેલાં જોઈ ગયા કે સવર્ગ સહસંયોજક પોસિબલ છે, યાદ હોય તો. બરાબર, તો એ સવર્ગ સહસંયોજક મતલબ છે તો સહસંયોજક ને, એટલે 4 બોન્ડ મેક્સિમમ ફોર્મ કરી શકે છે, નોટ મોર દેન દેટ. ઓકે, અને આ જ સમૂહના અન્ય તત્વો મેક્સિમમ કેટલું બોન્ડ ફોર્મેશન કરી શકે? તો 6. બરાબર, 6 બોન્ડ ફોર્મ થઈ શકે, એનાથી વધારે નહીં. રેડી? ચાલો આગળ વધીએ. પછી આવશે એલોટ્રોપ્સ. બરાબર છે, એલોટ્રોપ્સનું ગુજરાતી થશે અપર રૂપો. ભાઈ અપર રૂપ કોને કહેવાય? ઇંગ્લિશમાં એલોટ્રોપ્સ કહેવાય. અપર રૂપનો મતલબ એવો થાય કે કોઈ એલિમેન્ટ અગર જુદા જુદા ફોર્મમાં અસ્તિત્વ ધરાવે છે, લાઈક કાર્બન લઈ લો, કાર્બન છે, ગ્રેફાઇટ, ફુલેરીન, હીરો, ઓકે, એવા અલગ અલગ ફોર્મમાં તત્વ એનું એ જ છે, બટ એનું સ્વરૂપ બદલાય છે, તો એને એલોટ્રોપ્સ કહેવાય. બરાબર, સમસ્થાનિકો નહીં, એ જુદી વસ્તુ છે. તો અહીંયા આપણે વાત કરીએ બોરોન, તો બોરોન 11 યાદ હોય તો બોરોન 10. બરાબર, આવા એના અપર રૂપો. સોરી, મેં જ ભૂલ કરી, કાંઈ નહીં, ચાલો ડિલીટ મારો માઇન્ડમાંથી, પ્લસ અહીંયાથી આ સમસ્થાનિક લખાઈ ગયા છે. બરાબર છે, બોરોન જે છે એના અપર રૂપો અસ્તિત્વ ધરાવે છે, લાઈક કેવા આવશે બોરોનમાં? એક એને શું કહેવાશે? ક્રિસ્ટલાઇન બોરોન આવશે, એક કંઈક ચળકતો. બરાબર, એ ટાઈપના મતલબ એના અપર રૂપો આવે છે, તો આના અપર રૂપો અસ્તિત્વ ધરાવે છે. બરાબર, ખાલી એનો દેખાવ, કેટલીક રચના, એ બધું ચેન્જ થશે અપર રૂપમાં. બરાબર છે, બાકી કેમિકલ પ્રોપર્ટીઝને એ ચેન્જ થવાના એટલા ચાન્સીસ નથી. જ્યારે એલ્યુમિનિયમ, ગેલિયમ, ઇન્ડિયમ અને થેલિયમ જે છે એના અપર રૂપો અસ્તિત્વ ધરાવતા નથી, અસ્તિત્વમાં નથી. રેડી? ચાલો, તો બીજી એક બાબત કહી દઉં કે ભાઈ અહીંયા આપણે અટકવું પડશે. બરાબર છે, આપણો ટાઈમ અપ. હવે નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર આપણે અહીંયાથી આગળ વધીશું. બરાબર છે, કે બોરોન છે એ અનિયમિત વર્તણૂક જે દર્શાવે છે, કઈ રીતે દર્શાવે છે. બરાબર, ચાલો તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.